બરાબર. તો તને ખ્યાલ હશે કે આપણા બોડીની અંદર બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. હા, એટલે HDL અને LDL. બરાબર. ગુડ કોલેસ્ટ્રોલ આપણા બોડી માટે સારું છે અને બેડ કોલેસ્ટ્રોલ નહીં સારું. બરાબર. અને VLDL કે બરાબર. તો આ જે થર્મોકોલ છે ને એ VLDL છે, એટલે બેડ કોલેસ્ટ્રોલ. બરાબર. અને આ જે રૂ છે એ ગુડ કોલેસ્ટ્રોલ છે. બરાબર. કેમ કે આ જે છે ને એની એજ નથી બહુ. બરાબર. એટલે આની એજ નથી બહુ, એટલે આ ગમે તે જગ્યાએ નેચરમાં ભળી જાય. પણ આ નેચરમાં ભળે નહીં. તમે આને દાટો ને તો એમને આને કશું ના થાય. બરાબર. તો આ શરીરમાંથી ઓગાળવા માટે આપણી જોડે ફ્લેક્સ ઓઇલ છે. બરાબર. આ જે ફ્લેક્સીડ છે ને એટલે અળસીનું તેલ છે. એની અંદર omega-3, omega-6 અને omega-9 ફેટી એસિડ છે. બરાબર. હવે એ શું કરે છે, તમારા બોડીમાં જઈને જો આનાથી પંચર કર્યું, હવે આ બંને ઉપર આપણે બે બે ટીપા નાખીએ. બે અહીં પર વધારે નાખીએ. ચલો બરાબર. હવે આનું કામ શું છે બોડીની અંદર? omega-3 અને omega-6 ફેટી એસિડ જે છે એ બોડીની અંદરથી જમા થયેલો કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ એ કાઢી નાખે છે. હવે 3 મહિનાની અંદર જેને બ્લોક થઈ ગયા હતા, 80% બ્લોકેજ હતી નળી, એ ખુલ્લી જોઈ છે. ડોક્ટરે કીધું કે તમારે સ્ટેન્ટ મૂકવાની જરૂર નથી. આ રૂને કંઈ જ નહીં થયું. અને આ જો એકદમ પીગળી ગયું. હજી પાણી થઈ ગયું. ઓકે.